એક વખત બધાએ દરૂદ શરીફ પડવી. અલ્લાહુમ્મા સલ્લી અલા ખૂણામાં બેઠા છે એ આપણે હાફિઝ ઉવેસ સાહેબ બીડી કમદારમાં મસ્જિદમાં ઇમામત કરે છે ને આપણું જે રાજુલા જાફરાબાદ ઝોન જે છે એની અંદર અલ્હમ્દુલિલ્લાહ 25 જેટલા મદ્રસા છે, મસ્જિદ મદ્રસાઓ, એનું એ હાફિઝ સાહેબ વિઝિટર છે. એટલે આ પૂરા ઝોનનું એ ધ્યાન રાખે છે. વિઝિટ કરવા જાય, મદ્રાસો ચેક કરવાનું, એ બધું એમને કામ સોંપ્યું. અહીંયા બેઠા જ આપણે એ હાફિઝ અકબર સાહેબ, જે આપણે દારૂ ઉલૂમ, પછી નેકકામ, પછી આપણે આ ઉશરની મિટિંગો છે, ટૂંકમાં જે કાંઈ આપણું ફેઝે મોહમ્મદી ટ્રસ્ટની જે કાંઈ એક્ટિવિટી છે એમાં એ પ્રિન્સિપાલ છે ને એ બધું કામ કરે છે. તો હાફિઝ અકબર સાહેબ અત્યારે આપણી વચમાં હાજર છે. તો હાફિઝ અકબર સાહેબ ઇન્શાલ્લાહ ઉસર વિશે, નમાજ વિશે, થોડુંક અકાયદ વિશે આપણને ઇન્શાલ્લાહ બતાવશે ને આપણે બધાએ સાંભળવી ને એની ઉપર અમલ કરવાની પૂરેપૂરી આપણે કોશિશ કરવી. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुह। एक बार दुरूद शरीफ पढ़ ले। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना व मौलाना मुहम्मद मअदनी जूदी वल करम मम्बाइल इल्मी वल हिल्मी वल हिकम व आलिहि व बारिक व सल्लिम। अल्हम्दुलिल्लाह, अल्लाहનો બેપનાહ એહસાન, એનો શુક્ર કે એણે આપણને ઈમાન જેવી અઝીમ દોલત અતા ફરમાવી, એની બારગાહમાં ઝૂકવાની તોફીક અતા ફરમાવી ને દુનિયામાં એક ઇન્સાન માટે સૌથી વધુ કિંમતી કોઈ દોલત હોય તો એ ઈમાન છે. કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પણ ઇસ્લામની જે બુનિયાદી 5 અરકાન બતાવ્યા, તો એમાં પહેલો રૂકન, ઇસ્લામની પહેલી બુનિયાદી વસ્તુ ઈમાન છે. જો આપણું ઈમાન સહી હશે, અકીદો સલામત હશે, તો આપણે નાનામાં નાની નેકી પણ કરશું તો અલ્લાહ કબૂલ ફરમાવીને એનો બહેતર બદલો દુનિયા અને આખિરતમાં અતા ફરમાવશે. પણ જો આપણું ઈમાન કે અકીદો સહી નહીં હોય, સલામત નહીં હોય, તો આપણે ગમે એટલી નેકીઓ કરીએ, ગમે એટલી ઇબાદતો કરીએ, ગમે એટલી સખાવતો કરીએ, એ અલ્લાહની બારગાહમાં કબૂલ થવાનું નથી. આપણે બધા જાણીએ છીએ કે શૈતાન પાસે એટલું બધું ઇલ્મ હતું કે એને ફરિશ્તાઓનો ઉસ્તાદ બનાવવામાં આવ્યો. એની એટલી બધી ઇબાદતો હતી કે જો એના સજદાઓને જમીન ઉપર ફેલાવી દેવામાં આવે તો કોઈ જગ્યા એવી બાકી ન રહે કે જ્યાં એનો સજદો ન હોય. પણ છતાં એટલું ઇલ્મ હોવા છતાં, એટલી ઇબાદતો હોવા છતાં અલ્લાહની બારગાહથી એને મરદૂદ કરી દેવામાં આવ્યો, જન્નતથી એને કાઢી મૂકવામાં આવ્યો. હું લેવા? કારણ કે એનું ઈમાન અકીદો સલામત નહોતો. તો આપણે અલ્લાહ બાબતે પણ સહી આપણું ઈમાન હોવું જોઈએ કે એક અલ્લાહ જ ઇબાદતની લાયક છે, એના સિવાય કોઈ ઇબાદતની લાયક નથી. એવી જ રીતે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાબતે પણ આપણું એવું ઈમાન ને અકીદો હોવો જોઈએ કે અલ્લાહે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જેવી શાન અતા ફરમાવી છે, એ શાન સાથે આપણે એમને નબી માનીએ, એમને રસૂલ માનીએ, ત્યારે જ આપણું ઈમાન કામિલ થાય છે, આપણું ઈમાન મુકમ્મલ થાય છે ને ત્યારબાદની આપણી ઇબાદતો અલ્લાહની બારગાહમાં કબૂલ થાય છે. ને ઈમાન બાદની જે અહમ 4 બુનિયાદી વાતો આપણા પ્યારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને હદીસે પાકમાં બતાવી, તો એ 4 બાબતોમાંથી પહેલી બાબત નમાઝ છે. ને નમાઝ એવી અહેમ ઇબાદત છે કે એ દરેક માલદાર, દરેક ગરીબ, દરેક હાલતમાં દરેક મુસલમાન ઉપર ફરજ છે. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ. કોઈ સંજોગમાં નમાઝ માફ નથી. ત્યાં સુધી કે જો એટલા બધા બીમાર હોય કે આપણે બિસ્તરમાંથી ઉઠી પણ ન શકતા હોય તો પણ ઈશારાથી નમાઝ પઢવાનો હુકમ છે. જંગની હાલત હોય તો પણ નમાઝ માફ નથી, ત્યાં પણ નમાઝ પઢવી ફરજ છે, જરૂરી છે. અને નમાઝ બાબતે આપણે કુરાને પાકની એક આયતે કરીમા સાંભળી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે જે અમુક લોકો એવા વિચારતા હોય કે ભાઈ નમાઝ પઢીએ તો સારું, ન પઢીએ તો કોઈ મોટો ગુનાહ નથી. એવું નથી. કુરાને મજીદમાં અલ્લાહ તાલાએ ભૂલથી નમાઝ છોડવા બાબતે કેવો મોટો અઝાબ બયાન ફરમાવ્યો. ફવાઈલુલ લિલ મુસલ્લીન,
કે વેલનો અઝાબ છે નમાઝીઓ માટે. કોના માટે? નમાઝીઓ માટે. કેવા નમાઝીઓ માટે? અલ્લઝીના હુમ અન સલાતિહિમ સાહૂન, કે જે ભૂલથી નમાઝ છોડી દે છે, ઈરાદાપૂર્વક નહીં, નમાઝ ઉપર નમાઝ નહીં, નમાઝ પડે છે પણ ભૂલથી નમાઝ છૂટી જાય, તો એના માટે વેલનો અઝાબ છે. અને વેલ એટલે મુફસ્સિરીને કિરામ ફરમાવે છે કે દોઝખમાં એવી જગ્યાનું નામ છે કે જે જગ્યાએથી દોઝખ પોતે પનાહ માંગે છે. એવી જગ્યાએ એવા નમાઝીઓને અઝાબ દેવામાં આવશે કે જે ભૂલથી ક્યારેક ક્યારેક નમાઝ છોડી દેતા હોય. હવે આપણે નમાઝ ઉપર નમાઝો કઝા કરતા હોય તો એના માટે તો કેવડો મોટો ગુનાહ હશે. તો આપણે આજ જ તોબા કરી લઈ અને સાચા દિલથી નિયત કરી લઈ કે હવે ઇન્શાલ્લાહ આપણી નમાઝ કઝા નહીં થાય અને વધુમાં વધુ આપણે અલ્લાહની બારગાહમાં ઝૂકતા રહેશું, તો એ જ આપણી દુનિયા આખિરતની કામયાબી છે. આજે આપણે દરબદરની ઠોકરો ખાવી પડે, જે જિલ્લત ને રૂસવાઈનો સામનો કરવો પડે, એનું કારણ જ એ છે કે જે બારગાહમાં ઝૂકવાનું છે ત્યાં ઝૂકતા નથી. તો હવે નથી ઝૂકવાનું, ત્યાં ઝૂકવું પડે છે આપણે. તો એની બારગાહમાં ઝૂકશું તો બીજા કોઈની સામે આપણે ઝૂકવાની જરૂર નહીં પડે. તો ઇન્શાલ્લાહ આપણે બધા નમાઝ પડશું ઇન્શાલ્લાહ. નમાઝ બાદ અલ્લાહ તાલાએ જે આપણા ઉપર એક અહમ રૂકન અહમ ફરજ જવાબદારી જે રાખી છે એ રમઝાનના રોઝા છે. તો આપણે બધા રાખતા જશું, ન રાખતા હોય તો જ્યારે અલ્લાહ આપણને રમઝાન નસીબ કરે ત્યારે આપણે રમઝાનના રોઝા રાખીને અત્યારથી જ નિયત કરી. જો અત્યારથી નિયત હશે તો અત્યારથી જ આપણને સવાબ મળશે. અને અલ્લાહ ન કરે ને આપણને રમઝાન નસીબ ન પણ થયો તો પણ એનો સવાબ અલ્લાહ આપણને આપી દે. કેમ કે અમાલનો દારોમદાર નિયત ઉપર છે. આ બે અહેમ રૂકન બાદ એક રૂકન છે ઝકાત. અને ઝકાત દરેક માલદાર ઉપર વર્ષમાં એકવાર એક એના માલની ઝકાત કાઢવી ફરજ હોય છે. અને માલનો સીધો જ હિસાબ છે કે 100 રૂપિયા 2.5 રૂપિયા કાઢવા ફરજ. એ માલ હોય, સોનું ચાંદી હોય કે આપણે વેપાર લે વેચ માટે કોઈ પણ સામાન હોય તો એમાં 100 રૂપિયા 2.5 રૂપિયા જે આપણે રમઝાનમાં કાઢતા જશું, ન કાઢતા હોય તો કાઢીએ. ને વધુ માલ હોય તો હજ કરવી ફરજ છે જિંદગીમાં એકવાર. હવે ઝકાત ની જે બાબત છે તો એ આપણે માલ સોના ચાંદીની ઝકાત તો આપણે એના ઉપર અમલ કરીએ જ છીએ, પણ એક ઝકાતનો એક ભાગ છે ઉશર, જેને આપણે જમીનની ઝકાત કહીએ છીએ. તો એ કાઢવું દરેક જમીનદાર ઉપર ફરજ છે. જે રીતે માલની ઝકાત કાઢવી દરેક માલદાર ઉપર ફરજ છે, એવી જ રીતે દરેક ખેડૂત ઉપર, દરેક કિસાન ઉપર એની જમીનની ઝકાત કાઢવી ફરજ છે. જેમ નમાઝ ફરજ એમ ખેડૂત ઉપર ઝકાત, જમીનની ઝકાત ઉશર કાઢવું ફરજ. જેમ રમઝાનના રોઝા ફરજ એમ જમીનનું ઉશર કાઢવું પણ દરેક ખેડૂત ઉપર, કિસાન ઉપર ફરજ છે. ને જ્યારે આપણે આ કાઢશું, હવે એનો સીધો હિસાબ શું છે કે ઝકાતનું તો 100 2.5 રૂપિયા કાઢવાના. ઉશર કઈ રીતે કાઢવાનું? તો ઉશરમાં અલ્લાહે સીધો હિસાબ આપણને આપ્યો કે જે કાંઈ પાક વરસાદના પાણીએ તૈયાર થયો હોય પૂરેપૂરો અથવા જાજો પાક, તો એમાં 20 કિલોએ 2 કિલો અને 100 કિલોએ 10 કિલો કાઢવું આપણા ઉપર ફરજ છે. 20 કિલોએ કેટલા કિલો? તમે બધા બોલો એટલે 2 કિલો ને 100 કિલોએ ક્યારે? વરસાદના પાણી પાક તૈયાર થયો હોય ત્યારે. આ પ્રેક્ટિકલ બોલવાનું છે ને. મુનીર બાપુ હમણાં એક મીટિંગ હતી તો એમાં શીખવાડ્યું. ખાદીમાં હતા તો કીધું કે ભાઈ તમે ડબ્બા દેવા જાવ તો ત્યાં હું સમજાવો, કઈ રીતે વાત કરો? તો બધા ખાદીમોનો મંતવ્ય અલગ અલગ હતા. પછી બાપુએ કીધું કે આ શબ્દો સાથે તમારે ડબ્બો દેવાની દાવત દેવાની. તો એમ આપણે બોલશું તો આપણે પાકું થઈ જાય. કેમ આપણે કોકને શીખવાડતા હોય ને એને બોલાવીએ તો એને પાકું થઈ જાય. એમ આપણે બોલશું તો ઇન્શાલ્લાહ યાદ રહે. તો આપણે 20 કિલોએ કેટલા કિલો કાઢવાનું? 2 કિલો. 100 કિલોએ 10 કિલો. ક્યારે? વરસાદના પાણી હોય તો. જો ઈ જ કુવાના, બોરના, નદીના પીતથી પાક તૈયાર થયો હોય પૂરો અથવા જાજો પાક, તો 20 કિલોએ કેટલું કાઢવાનું? 1 કિલો. અને 100 કિલોએ 5 કિલો. 20 કિલોએ કેટલું કાઢવાનું? 1 કિલો. ને 100 કિલોએ ક્યારે? આપણે પાણી પીવડાવ્યું હોય તો. સીધો જ હિસાબ છે. હવે એમાં કોઈ વસ્તુ બાદ નથી થતી, ન બિયારણ, ન ખાતર, ન મહેનત મજદૂરી. જે કાંઈ આવ્યું એમાંથી એટલું અદા કરવાનું, જાજુ હોય કે થોડું હોય. દાદા બાપુ સરકાર તો જમીનમાંથી જ્યારે કોથમરી કે એવી વસ્તુ
25 ગ્રામ કે 50 ગ્રામ આવતી ને, તો એનો વજન કરીને માર્કેટમાં એની કિંમત જાણીને એનું પણ ઉછેર અદા કરતા. 25 ગ્રામ 50 ગ્રામ. હવે આપણે તો મોટા 100 200 મણના ઢગલા હોય, તો એનું અદા ન કરીએ તો શું થાય? નુકસાની આવે. અને જો આપણે એ અદા કરશું તો એ આપણે ફાયદામાં જ રહેવું. કારણ કે અલ્લાહ તાલાનો વાયદો છે કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત. અલ્લાહ સૂદ ને વ્યાજ ને ઘટાડે છે, અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને ખૂબ બરકત અતા ફરમાવે. અને અલ્લાહ જ્યારે એને વધારો દે, બરકત આપે, તો કોઈ દુનિયાની તાકાત એને ઘટાડી શકે નહીં. તો આનાથી પાકું થઈ ગયું કે આપણે દેવાથી ઘટવાનું નથી, વધવાનું જ છે. ને અલ્લાહનો વાયદો છે કે હું 1 નું 10 ગણું, 70 ગણું, 700 ગણું, ને જેના માટે ચાહું એને બે હિસાબ હું બદલો અતા ફરમાવું છું. દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ આપશે. તો આપવાથી આપણું ઘટવાનું નથી. એ આપણને દુનિયામાં વધુ થઈને મળવાનું, અને કબર આખિરતમાં પણ અલ્લાહ એનો સવાબ આપણને આપવાનો જ છે. હવે આપણે નો કાઢીએ તો શું નુકસાની છે એ પણ સમજવું જરૂરી છે. તો સૌથી પહેલા તો જો આપણે નો કાઢીએ તો દુનિયામાં એની નુકસાની એ છે કે આપણો માલ આપણે હલાલ રીતે કમાય, મહેનતથી પરસેવાથી આપણે કમાણી કરી, પણ એ 100% આપણા માટે હલાલ ન થયું. જેમ 100 રૂપિયા હોય તો એમાંથી 2.5 રૂપિયા એ આપણો હક નથી. એ અલ્લાહે આપણા માલમાં બીજાની અમાનત રાખી કે બંદા હું તને આ અમાનત સોંપું છું, મારા ગરીબ બંદાઓ સુધી તું પહોંચાડી આવજે. એ આપણો હક નથી. પણ એ 2.5 જો આપણે 97.5 અલ્લાહે આપણા માટે દીધા, 2.5 બીજા માટે દીધા, પછી 2.5 આપણે 97.5 ની સાથે 100 પૂરા વાપરી જાય તો એ 2.5 આપણા માટે હલાલ નહોતા. જેમ ચોરી કરેલો માલ આપણા માટે હલાલ નથી, જેમ વ્યાજથી કમાણી કરેલો માલ આપણા માટે હલાલ નથી, દારૂ વેચીને જે કમાણી કરી હોય એ આપણા માટે હલાલ નથી, બીજાનું લઈ લીધું હોય એ આપણા માટે હલાલ નથી. એવી જ રીતે અલ્લાહે આપણા માલમાં જે કાંઈ જમીનમાં ઉછેર રાખ્યું એ ઉછેર આપણો હક નથી. જે 20 કિલો 2 કિલો કે 1 કિલો એ આપણો હક નથી. આપણું તો 18 કે 19 જ છે. જે 1 કે 2 છે એ અલ્લાહે આપણા માલમાં બીજાનો હક રાખ્યો, અને એ અમાનત આપણને સોંપી કે તું મારા બંદા સુધી પહોંચાડી દેજે. પણ જો એ પણ આપણે ખાઈ જાય તો એક તો બીજાનો હક આપણે ખાધો. તો જેમ બીજાનો હક ખાવો આપણા માટે ગુનાહ છે, એમ ઉછેર નો કાઢીને આપણે ખાઈ જાય તો એ પણ આપણા માટે ગુનાહ છે. તો ગુનેગાર થાવ, અને એ થોડું જે આપણે કાઢવાનું હતું એ નો કાઢીએ તો એના હિસાબે જે 19-18 કિલોની જે બરકત હતી ને એ બરકત ખતમ થઈ જાય. અને હદીસ શરીફમાં છે કે જમીનમાં એ ખુશ્કી હોય કે તરી, કે સૂકી જમીન હોય કે પાણીવાળી જમીન હોય, એમાં જે કાંઈ માલ હલાક બરબાદ થાય છે ને એ ઝકાત ન દેવાના કારણે બરબાદ થાય છે. તો આપણે બરબાદીથી બચવું હોય, અલ્લાહના અઝાબથી બચવું હોય, તો આપણે જમીનનું ઉછેર 100% અદા કરીએ. અને કબર ને આખિરતની અંદર એનો કેવડો મોટો નુકસાની છે, એની કેવડી મોટી સજા છે કે કુરાન શરીફમાં કહેવામાં આવ્યું કે જે લોકો ઝકાત નથી અદા કરતા, ફરમાયું ફબશ્શિરહુમ બિઆઝાબિન અલીમ, કે મહેબૂબ તમે એને દર્દનાક અઝાબની ખુશખબરી સંભળાવી દો. ખુશખબરી તો સારી બાબતની હોય, ઇનામની ખુશખબરી હોય. દર્દનાક અઝાબ ને એની ખુશખબરી એમ કેમ કીધું અલ્લાહ તાલા કે મહેબૂબ તમને એમને ખુશખબરી સંભળાવી દો? તો એ માટેથી કે જે વસ્તુ માણસને તકલીફ દેવા વાળી હોય અને એને આપણે ખુશખબરી કહી તો એ પણ સામેવાળા માટે એમાં ડબલ અઝાબ છે. કોઈના ઉપર મુસીબત આવી હોય ને એમ કહે કે આની ઉપર તો કેવડું મોટું ઇનામ આવ્યું, તો એને વધુ તકલીફ થાય ને. તો એમ અલ્લાહે એને વધુ અઝાબ દેવા માટે એ દર્દનાક અઝાબને પણ ખુશખબરી ફરમાવ્યું. હવે એ દર્દનાક અઝાબ શું છે? તો આગલી આયતની અંદર અલ્લાહ તાલા ફરમાવે છે કે એ માલને કયામતના દિવસે દોઝખની આગમાં ગરમાવવામાં આવશે. અને ત્યારબાદ એ માલથી એ માલદાર, એ જમીનનો માલ હોય કે આપણો રૂપિયો પૈસો કે સોનું ચાંદી હોય, એને એ માલદારની પેશાની, એના પડખાઓ અને એના પીઠને દાગવામાં આવશે અને કહેવામાં આવશે હાદા મા કનસ્તુમ લિઅનફુસિકુમ, કે આ તે માલ છે જેને તમે તમારા માટે જમા કર્યો હતો. ફઝૂકુ મા કુંતુમ તકનિઝૂન, તો તમે તે માલની મજા ચાખો, એનો અઝાબ ભોગવો કે જેને તમે જમા કરતા હતા. આ કયામતના દિવસે એવડો મોટો વબાલ ને અઝાબ બનીને આપણા માટે આ માલ ઊભો રહે. ને એક હદીસ શરીફમાં છે કે તે માલને એક સાપની શકલ દઈ દેવામાં આવશે, એરોની શકલ, ને એ માલદારના ગળામાં વીંટવાય એનો તોક બની અને એને ડંક મારશે ને કહે કે હા હું જ તારો માલ છું,
જેને તું દુનિયામાં જમા કરતો હતો ને અલ્લાહની રાહમાં ખર્ચ નતો કરતો. તો હવે કાઢવાનું થોડુંક છે, જો થોડુંક કાઢી નાખી તો એનાથી આપણું ઓછું પણ નથી થવાનું. અલ્લાહના વાયદા મુજબ 10 ગણું, 70 ગણું, 700 ગણું ને બેહિસાબ પણ મળવાનું છે. અને નો કાઢી થોડુંક અને એ પોતે જ આપણે વાપરી જાય તો એના દુનિયામાં પણ બહુ મોટા નુકસાનો છે અને ખબર આખિરતમાં પણ એના બહુ મોટા અઝાબો છે. તો જો આપણે એ અલ્લાહના અઝાબથી બચવા માંગતા હોય, અલ્લાહની આપેલી રોજીમાં એના મુકરર કરેલા હિસ્સાને આપણે અદા કરવા માંગતા હોય અને આપણી રોજીને 100% હલાલ બનાવવા માંગતા હોય તો આપણે આ ઉશર હિસાબ કરીને આપણે તો આપીએ જ છીએ, લખાવો જ છો, તમે ગયા વખતે લખાવ્યા હતા. એ એક અલગ વસ્તુ છે કે તમે પહોંચાડી નહોતા શક્યા કોઈ પણ કારણસર, બરોબર, પણ આપણે હિસાબ કરીને પૂરેપૂરું અદા કરી. કેમ કે થોડુંક પણ આપણા માલમાં એ માલ રહી જાય ને તો એનો અઝાબ પણ બહુ મોટો છે ને એની નુકસાની પણ બહુ મોટી છે. એનો સીધો જ હિસાબ છે કે અત્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ આ 500 રૂપિયા છે, તમારામાંથી જેને વાપરવા હોય એ ઝકાતના છે, તમે લઈ જાઓ વાપરો, તો આપણામાંથી કોઈ નહીં વાપરી કે ભાઈ અમે તો જમીનદાર છીએ, ખાતા પીતા છીએ, અલ્લાહ એમને ઘણું દીધું છે, એ અમારો હક નથી. બહુ સારી વાત છે, પણ ક્યારે આપણે એવું વિચાર્યું કે જ્યારે આપણે આપણી જમીનની ઉશર અદા નહીં કરીએ તો આપણે જ આપણી જમીનનું ઉશર, આપણી જમીનની ઝકાત આપણે પોતે ખાઈ જ છીએ, આપણા પરિવારને ખવડાવી જ છીએ. બીજાનું હોય તો કે ભાઈ અમે એને લાયક નથી, પણ આપણું તો એ કે હા હાલ છે. તો જેમ બીજાની ઝકાત આપણા માટે હલાલ નથી એમ આપણા માટે આપણી જમીનની ઝકાત, આપણી જમીનની ઉશર પણ આપણા માટે હલાલ નથી. તો જેમ બીજાના માલની ઝકાત ખાવાથી આપણે બચીએ, આપણા પરિવારને બચાવીએ છીએ, એમ આપણી જમીનનું ઉશર ખાવાથી પણ આપણે બચીએ અને આપણે પરિવારને બચાવીએ. અને એ ક્યારે બચી શકશું 100% જ્યારે અદા કરશું. તો બધા અદા કરશું ઇન્શાઅલ્લાહ. હવે સરકાર સૈયદ વસીમ બાપુ 2 શબ્દો આપણને કહેશે અને ત્યારબાદ આપણા ખતીબો ઇમામ, આપણા રહેબરો રહેનુમા સરકાર સૈયદ શબીર બાપુ મદ્દસ દિલવલ આલીવર નૂરાની આપણને થોડીક નસીહત ફરમાવશે અને ત્યારબાદ ઇન્શાઅલ્લાહ આ અલ્લાહના મુકરર કરેલા ફરજને આપણે સમજીને અમલ કરશું ઇન્શાઅલ્લાહ. થોડુંક રિપોર્ટ દો ક્યાં ક્યાં ગામે કેટલો અદા કર્યો, શું ફાયદો થયો, તો થોડુંક વધુ ઉજાગર થાય. વાલેકુમ દરૂદ શરીફ પढ़ी एक वक्त अल्लाहुम्मा सल्ली अला सय्यिदना नबियना मौलाना मुहम्मद व आलिहि वसल्लम सादु व सलाम नबी सल्लल्लाहु अलैहि वसल्लम. ઉશરનો પેગામ તો ઘણા સમયથી આપણે સ્ટેજ ઉપરથી આપતા હતા. સરકાર દાદા બાપુ રહેમતુલ્લાહ તાલા અલૈહ આપ દરેક બાબતે ધ્યાન રાખતા હતા, બહુ ફિક્ર કરતા હતા આપણા બધાની, એટલે બહુ ચિંતા કરતા હતા ને નાની બાબતો, મોટી બાબતો તમામ જગ્યાએ આપણું ધ્યાન દોરવતા ને અલ્હમ્દુલિલ્લાહ આપણે જ્યારે જ્યારે બાપુ તરફથી કોઈ પણ પેગામ આપણા લગી પહોંચ્યો છે તો આપણે ભરપૂર એની ઉપર અમલ કરવાની કોશિશ કરી છે ને એ જ આપણી કામયાબી છે કે આપણે આજે દરેક જગ્યાએ જે રોનક આપણી સુન્નિયતની દેખાય છે, આપણા બચ્ચાઓ જે નાતો ને કુરાન પડતા દેખાય છે, એ બાપુની દુઆઓ છે ને એમના પેગામો ઉપર અમલ કર્યું છે આપણે, એનું રિઝલ્ટ છે આપણી સામે. તો અલ્હમ્દુલિલ્લાહ બાપુએ ઘણીવાર સ્ટેજ ઉપરથી આ પેગામ આપ્યો. જે લોકો પ્રોગ્રામોમાં હાજર રહેતા તેમાંથી ઘણા લોકો એની ઉપર અમલ કરતા હતા, પણ આ જે પ્રેક્ટિકલ છે કે ગામે ગામ જવું, પછી લોકોને મેસેજ આપવો, આ પેગામ આપવો ને લોકો આની ઉપર અમલ કરે, એ આપણે છેલ્લા 5-6 વર્ષથી લોકડાઉન પછી શરૂ કર્યું હતું. તો ત્યારથી આપણે શરૂ કર્યું ને એટલે મેં શરૂઆત કરી હતી તો એ હાફિઝ સાહેબના ગામથી શરૂઆત કરી હતી, મિતિયાળા ગામથી. તો હું પહેલી જ વાર મિતિયાળા ગામની અંદર ગયો ને અહીંયા આપણે ઉશરનો પેગામ આપ્યો. અલ્હમ્દુલિલ્લાહ આપણે વીજપડીથી લઈ, વીજપડીના આસપાસના જે ગામડાઓ છે આપણા, ત્યાંથી લઈને મહુવા લગી, ધારી વિસાવદર વાળો આખો વિસ્તાર, પછી આપણે ગીર ઝોનમાં જેટલા આપણા, ટૂંકમાં આપણા જે 300 મસ્જિદ મદ્રસાઓ જ્યાં જ્યાં ચાલે છે, લગભગ દરેક જગ્યાએ આપણે મિટિંગ કરવી જ છે.
છેલ્લા 5 વર્ષોથી આપણે શરૂઆત કરી હતી. પછી સ્ટેપ બાય સ્ટેપ, આમાં તો એવું હોય ને અમુક સમય વીયો જાય પછી જ આવી તો એનો કોઈ મતલબ નથી. અહીંયા આપણે લગભગ ગયા વર્ષે મીટિંગ કરી હતી. એની પહેલા એક વખત આપણે જુમામાં મેસેજ આપ્યો હતો ને આ લગભગ ત્રીજી વાર આપણે આ મીટિંગ કરીને બેઠા છે. તો મિતિયાળા ગામની અંદર જ્યારે શરૂઆત કરી ને પહેલી જ વાર હું મિતિયાળા ગામમાં ગયો ને ત્યાં આપણે જુમાની અંદર ઉશરનો પેગામ આપ્યો. આપણે લોકોએ અલ્હમ્દુલિલ્લાહ મસલો સમજ્યા પછી અમલ કર્યું ને આપણને ઉશર લખાયું. તો પહેલી વારમાં છે ને એ લોકોએ 37,000 રૂપિયા ઉશર પેટે આપણને લખાવ્યા હતા. ગયા વર્ષની વાત કરવી ત્યારે 5મી વાર હતું મિતિયાળા, જેમ અત્યારે અહીંયા બીજી વાર છે એમ ત્યાં 5મી વાર હતું. તો ગયા વર્ષે એ લોકોએ આપણને 97,000 રૂપિયા ઉશરમાં લખાવ્યા. પહેલી વારમાં કેટલા લખાવ્યા હતા? 37. 5મી વારમાં કેટલા લખાવ્યા? 97,000. તો 37 થી 97 નો જે સફર થયો એ ખેડૂત તો એ નહીં જ છે, જમીન એવડી જ છે, બરોબર, દિવસે જુમાનો જ છે ને સમજાવવા વાળો હું જ છું. હવે આ વર્ષની જ્યારે આપણે ઉશરની શરૂઆત કરી, આ વર્ષે જ્યારે, તો 2 જુમા પહેલા હું અહીંયા જુમામાં ગયો હતો ને જુમામાં જઈને આપણે રાબેતા મુજબ ઉશરનું બયાન કર્યું, લોકોને ઉશરનો મેસેજ આપ્યો, પેગામ આપ્યો, એ લોકોએ જુમાની અંદર લખાયું. એટલે 1,17,000 રૂપિયા એ લોકોએ જુમામાં ઉશર લખાયું. 37 ની શરૂઆત હતી ને 1,17 આ વખતે એ લોકોએ લખાવ્યા, બરોબર. એટલે 37 થી 1,17 નો જે સફર થયો એટલે એમાં એ લોકોને શું દેખાણું હોય છે એ તમે સમજી શકો. કાંઈક એને દેખાણું હોય છે. સારું, જે વ્યક્તિએ પહેલી જ વાર 500 રૂપિયા ઉશરમાં લખાવ્યા હતા ને એ વ્યક્તિએ આ વર્ષે આપણને 10,000 રૂપિયા ઉશર પેટે લખાવ્યા ને એ બંદાની 8 વીઘા જમીન જ છે, બરોબર. મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે દર વર્ષે થોડું વધતા ગયા, આ વખતે તમે 10,000 રૂપિયા ઉશરમાં લખાવ્યા, તો આમાં તમને એવું શું દેખાણું, કયો ફાયદો થયો કે તમે એટલું ઉશર લખાવ્યું? તો એ બંદા એવું કીધું કે બાપુ જે તે સમયે ઉશર નહોતા કાઢતા એ સમયના ઘરની પોઝિશન હાલાત બહુ ખરાબ હતા, પણ જ્યારથી કે આ પેગામ આપણને સમજાણો કે આપણે ધીરે ધીરે અમલ કરવાનું શરૂ કર્યું કે એટલે મને બરકત દેખાણી. ક્યાં બરકત દેખાણી? તો કે જમીનમાં બરકત દેખાણી. કઈ રીતે દેખાણી? મેં એને સવાલ કર્યો, ભાઈ તને જમીનમાં કઈ રીતે બરકત દેખાણી? તો એ બંદાએ કીધું કે જમીનની અંદર જે આ વીઘે જે ઉપજ આવવી જોઈએ 15 મણ 17 મણ, એ જ્યારે જ્યારે હું ઉશર અદા કરતો રહ્યો ને કે દર વર્ષે કે મારા વીઘાની ઉપજમાં કે વધારો આવતો નહીં, કે વધતું જ જાય છે, કે જેમ વધતું જાય છે કે હું ઉશરની રકમ વધારતો જાઉં છું, બરોબર. પછી બીજા નંબરની અંદર એક ફાયદો મને એ દેખાણો કે ઘરમાં જે ઘર કંકાસ હતો એ બહુ ઓછો થઈ ગયો, કે સુકૂન આવી ગયું કે ઘરની અંદર, કે જ્યારે હલાલ પૈસો ઘરમાં આવવા માંડ્યો એટલે કે લોકોના વિચારો નેક થઈ જાય. બોયલું ન ગમતું નહીં કે એ જગ્યાએ મોહબ્બતો દેખાવા માંડી ને બીજા જે ખર્ચાઓ હતા કે જે રૂપિયા આવતા ઘણા કે વેચાણ કરવી ત્યારે પૈસા લાટ એકાયરે આવે કે પણ ખબર ન પડે ને એમ પૂરા થઈ જાય, કોઈ જાતની બરકત દેખાય નહીં. હવે બરકત ન દેખાય એનું કારણ તો એ ચોખ્ખું છે, ક્લિયર જ છે. હાફિઝ સાહેબે આપણને સમજાવ્યું હદીસે પાકની રોશનીમાં, કુરાને પાકની રોશનીમાં, કે જે બીજાનો હક છે એ આપણે મારી લીધો તો આપણી જે રકમ હતી એમાંથી અલ્લાહ બરકત ઉડાડી નાખી, બરોબર. બીજાનો માલ આપણે ખાઈ ગયા તો આપણો માલ બીજે ખવાઈ ગયો, ચોખ્ખી જ વાત છે. આપણને દેખાણું નહીં કઈ રીતે વપરાઈ ગયો. તો એ કે થોડા પૈસા હોય ને કે તોય વરસ પસાર થઈ જાય છે, એટલે એ પૈસામાં એને બરકત દેખાણી. એટલે જ્યારે આપણે ઉશ્ર અદા કરશું તો એનો ફાયદો તો આપણને મળવાનો જ છે. એક તો આપણી ઉપર ફરજ છે ને આની ઉપર આપણો હક છે જ. એક વસ્તુ ક્લિયર છે કે એનો હિસાબ છે એટલે એ આપણી ઉપર નથી, એ તો ફરજ વસ્તુ છે. સારું, હું તમને એક બીજી વાત કરું કે રિસ્ક આપણી પાસે આવ્યા, આપણે 1,000 રૂપિયા કમાવીને લાવ્યા, દાખલા તરીકે, યા 500 રૂપિયા આપણે દાડીના લઈને આવ્યા, 500 રૂપિયા આપણી પાસે આવી ગયા. હવે એ આપણે મહેનત કરીને લાવ્યા છે, પણ એ 500 ખરેખર આપણા હોતા નથી. આ તો ફરજ વસ્તુ છે. ઉશર અદા કરવું, ઝકાત અદા કરવું એ ફરજ વસ્તુ છે,
પણ દાખલા તરીકે 500 રૂપિયા લાવ્યા ને આપણે, તોય એ 500 આપણા નથી હોતા. એ કોઈક સાહિલ આવી ગયો આપણી ઘેરે માંગવા વાળો, ફકીર આવી ગયો, એને અલ્લાહ વાસ્તે માંગ્યો, આપણે એને 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયા આપણી મોજ પ્રમાણે આપણે એને આપી દીધા, તો એ આપણી રોજીમાં એનો હિસ્સો હોય છે ને, તો જ લેવા માટે આવ્યો ને, નકર તો એ આવત આપણી ઘેરે ને. કદાચ એ આવે ને એનું રિસ્ક આપણી ઘેરે ન હોય તો આપણે એને એમ કહેવાય માફ કરો, છૂટા નથી, એને આગળ વધારી દે, ધક્કો મારી દે. પણ આપણે એને આપ્યા. શું કામ આપ્યા? કે એનું રિસ્ક આપણી અહીંયા હતું. આપણે જે કમાવીને લાવ્યા હતા એની અંદર અલ્લાહ એનું રિસ્ક રાખ્યું. બરોબર, આ ઇમદાદ છે પણ અલ્લાહે રાખી હતી આપણી અંદર. તો આ તો ઝકાત છે, ફરજ છે આપણી ઉપર, ને ચોખ્ખો એનો હિસાબ છે. અલ્લાહ આપણને ખેડૂત બનાવ્યા, આપણી ઉપર હિસાબ છે. આપણને અલ્લાહ માલદાર બનાવ્યા, તો અલ્લાહ જેને જેવડો મોટો બનાવે ને એની ઉપર જિમ્મેદારી મોટી આવે. ગરીબ માણસ છે તો અલ્લાહ એની ઉપર 2 વસ્તુ રાખી, નમાઝ, રોઝા. એ ગરીબ છે. પછી અલ્લાહ એક સ્ટેપ વધાર્યું, માલદાર બનાવ્યો તો અલ્લાહ એની ઉપર ઝકાત રાખી. ગરીબ ઉપર ઝકાત નથી રાખી, એને નમાઝ ને રોઝા 2 વસ્તુ જ આપી. બરોબર. પછી મોટો બનાવ્યો, માલદાર બનાવ્યો તો અલ્લાહ એની ઉપર ઝકાત રાખી, જિમ્મેદારી વધી. અલ્લાહે જમીનદાર બનાવ્યો તો એની ઉપર ઉશર રાખી. જેમ મોટો થતો જાય બંદો એમ અલ્લાહ એની ઉપર જિમ્મેદારી વધારી દી. તો આ આપણી ઉપર ફરજ છે ને. જ્યારે આપણે અદા કરશું ને, તમે અલ્હમ્દુલિલ્લાહ કરતા જશો, સબીર બાપુની નિસ્બતમાં રહ્યો છો એટલે તમે તમારી રીતે દેતા જશો. બરોબર. આપણે એક હિસાબ કરવી ને હિસાબ કરીને એને પૂરેપૂરું અદા કરવાની આપણે કોશિશ કરવી. આ ઓલું કહેવત છે ને કે ભાઈ એક વસ્તુ ખરાબ હોય તો બધું ખરાબ કરે. ખેડૂતનું દિલ હંમેશા મોટું હોય. હું તો ખેડૂતોની વચમાં નાનો મોટો થયો છું ગામડામાં, એટલે મને ખ્યાલ છે. વર્ષોથી રહું છું ખેડૂતોની હારે. ખેડૂતનું દિલ મોટું હોય. કોઈ પણ આવ્યા, બાપુ આવ્યા, અલ્યો આ ઘઉં લેતા જાઓ, ફલાણા ભાઈ આવ્યા, કોઈ બેન દીકરી મળવા આવ્યા, આ માંડવી આવી છે લેતા જાઓ, ઘઉં આવ્યો છે લેતા જાઓ, બાજરો આવ્યો છે લેતા, આપણે દઈ દેતા હોય. કેરીની સિઝન હોય તો કેરી આપી દેતા હોય. બરોબર. એ ખેડૂતનું દિલ મોટું જ હોય, માલ આપતા જ હોય. પણ આપણે જ્યારે હિસાબ કરીને આપશું ને એનું ઉશ્ર અદા કરશું તો આપણી ફરજ પણ અદા થઈ જાય ને આપણો માલે અદા થઈ જાય. સારું, આપણે ઉશ્ર ક્યાં ક્યાં દઈ શકીએ? મારા ખ્યાલથી આ લગભગ એક મસલો આપી સાહેબે નથી બતાવ્યો. તો આપણે ઉશ્ર ક્યાં ક્યાં દઈ શકીએ? એવા વ્યક્તિને આપણે દઈ શકવી જે વ્યક્તિ ઝકાત ખાવાનો હકદાર હોય. આપણે કેવી યતીમ, ગરીબ, ફુકરા, પણ એની અંદર જે ઝકાત ખાવાના હકદાર હોય એ બંદાને આપણે ઉશ્રનો માલ આપી શકીએ. 2 પેઢીને આપણે ઉશ્ર ન આપી શકીએ. એક આપણી ઉપરની પેઢી, આપણા દાદા છે, બાપુજી છે, પપ્પા છે, મમ્મી છે, દાદા છે, દાદી છે, નાના છે, નાની છે. ઉપરની પેઢીને આપણે ન આપી શકીએ એમ આપણી નીચેની પેઢી, આપણી ઓલાદ છે, એને આપણે ન આપી શકીએ. ઓલાદની ઓલાદ છે, પોતરા છે, એને આપણે ઉશ્રનો માલ ન આપી શકીએ. હાલાકી ઝકાત ખાવાના લાયક હોય તોય ન આપી શકીએ, કેમ કે એ આપણી નસ્લ છે. ઉપરની નીચેની 2 પેઢીને ન આપી શકીએ. એની સિવાય આપણા પડોશીમાં કે આપણા રિશ્તેદારમાં જે કોઈ ગરીબ હોય, ઝકાત ખાવાના હકદાર હોય, એને આપણે આપી શકીએ. સારું, આપણે ક્યાંય દારૂ ઉલૂમમાં, મદ્રસાની અંદર આપી શકીએ. ને જ્યારે આપણે આપણા દારૂ ઉલૂમમાં આપશું, સાવરકુંડલા, તો આપણને વધારે ફાયદો થાય. કેમ ફાયદો થાય? કે આપણને નજરની સામે છે કે આપણા દારૂની અંદર 600થી વધારે દીકરા દીકરીઓ તાલીમ હાસિલ કરે છે. એ બચ્ચાઓને આપણે 5 થી 9 ધોરણ ભણાવવી છે, પ્લસ પડવાની અંદર નાઝરા ક્લાસ, હિપ્સ ક્લાસ, કારી ક્લાસ, આલિમ ક્લાસ, ફાઝિલ ક્લાસ, આ બધા ક્લાસો ચાલે છે. એ આપણે પડાવવી છે. 3 ટાઈમ જમવાનું, ડૉક્ટર આવે છે રોજ સાંજે ચેકઅપ માટે, 2 વિભાગમાં 1-1 કલાક માટે, પ્લસ કપડાં ધોઈ ઇસ્ત્રી કરીને આપણે પહેરાવીએ. આ ફેસિલિટી આપણે આપણા બાળકોને, દીકરા દીકરીઓને અહીંયા આપવી છે. એના બદલામાં, એના એવજની અંદર આપણે શું લેવી છે વાલી પાસેથી? તો 1 પણ રૂપિયો નહીં. ફક્ત ખાલી વાલીનો સપોર્ટ, કે ખોટી રીતે રજાઓ ન માંગે. આ વાલી હેરાન કરે કે ભાઈ ફલાણા પ્રસંગ છે તો હાલો 5 દી તેડી આવે, એટલે એ આપણે એમ કહ્યું ભાઈ સપોર્ટ કરો, એને રહેવા દો અહીંયા. બરોબર. બાકી 1 પણ રૂપિયો આપણે બાળકોનો લેતા નથી. તો આપણે ત્યાં આપશું તો આપણને એ એક ફાયદો થાય કે આપણા લોકલ બચ્ચાઓ અહીંયા પડે છે. બીજા નંબરની અંદર કે આપણા દારૂલૂમની સાથે 300 મસ્જિદ મદ્રસાઓ સંકળાયેલા છે ને એમાં ઘટતો પગાર આપણે દર મહિને આપવી છે. તો એ એક બહુ મોટી રકમ છે.
જે દર મહિને આપણે 7.5 જેવું દર મહિને આપણે ચૂકવીએ છીએ, બરાબર. તો વર્ષનો બહુ મોટો આંકડો આવે. તો આ ખિદમત આપણું દારૂમ કરે છે. એની સિવાયની બીજી ઘણી ખિદમતો કરે છે. પણ આ બે મુખ્ય મુદ્દાઓ છે આપણી સામે કે આપણી દારૂમ સેવા કરે છે. તો જ્યારે જ્યારે આપણે અલ્લાહની રાહમાં આપવાની નિયત કરવી ને, તો એમાં સાથે આપણે આપણા દારૂમને સામેલ કરવી ને એની અંદર આપણે આપવી. ને જ્યારે હવે તો જો આપણી ફરજ છે ને ડબલ થઈ ગઈ. શું થઈ ગઈ આપણી ફરજ? હા, એક સમય હતો કે સરકાર દાદા બાપુ આપણી સામે બેઠા હતા. બાપુએ હમણાં એક શબ્દ કીધો, મને આમ ચોટી ગયો દિલ ઉપર, કે બાપુ સામે હતા ત્યારે 100% હતા, પણ અત્યારે બાપુ જમીનની અંદર છે. હાલાકી અલ્લાહવાળા જિંદા છે, એ આપણું ઈમાન છે. પણ હવે જમીનની અંદર છે ને, તે આપણી માટે 100%, 1000% છે. સામે હતા 100%, પણ અત્યારે જમીનની અંદર છે તે આપણી માટે 1000%. કેમ કે ફેઝાન આખો બદલી જાય. જમીનની ઉપર હોય એ ફેઝાન આખો અલગ હોય, જમીનની અંદર હોય એ ફેઝાન આખો અલગ હોય. ઉપરની કુવતો અલગ છે, અંદરની કુવતો અલગ છે. કેમ કે આપણે જોયું છે ઘઉંનો એક દાણો આપણે ઉપર હોય ને તો એ અલગ હોય ને એને જ્યારે અંદર નાખવી ને તો એની કુવત અલગ થઈ જાય. એમાં અલ્લાહ અનેક દાણાઓ પેદા કરે. એમ જ્યારે અલ્લાહ વાળાઓ જમીનની અંદર વ્યા જાય ને તો પછી અલ્લાહ એનાથી અનેક ફેઝાનો બહાર પાડે, રૂહાનીયતો બહાર પડે, બરોબર. તો આપણી ફરજ ડબલ છે કે બાપુએ હરેક સમય આપણું ધ્યાન રાખ્યું છે. હવે જે બાપુ આપણને સોંપતા ગયા છે, બાપુનું ટ્રસ્ટ, બાપુએ દારૂમ, આ મસ્જિદ, મદ્રસાઓ, નેકકામ મિશન, જેટલી તહેરીકો બાપુ આપણને દેતા ગયા છે, એ તમામ તહેરીકોને આપણે મજબૂતાઈ બનાવવાની છે ને એને આપણે આગળ વધારવાની છે. હા, એવું નહીં હવે અહીંયા બાપુ રોકાઈ ગયા એટલે આ બધું રોકી લેવાનું છે, નહીં. એને આપણે મજબૂત બનાવવાનું છે એનાથી વધારે, ને આપણે એને વધારે આગળ વધારવાનું છે. એ આપણા બધાની જવાબદારી છે. આપણે બધા ઇન્શાલ્લાહ એની અંદર કોશિશ કરશું ને. ફૈઝે મોહમ્મદી ટ્રસ્ટને આપણે મજબૂત બનાવશું ને. મુનીર બાપુનો આપણે સાથ દેવું ને બધાય, ને આપણી જિમ્મેદારી, જવાબદારીને આપણે ડબલ કરશું. હા, તો આપણે મજબૂતાઈથી આની અંદર જોડાયેલા છે ને મજબૂતાઈથી જોડાયેલું હંમેશા રહેવાનું છે. અને અલ્લાહ આપણને આની અંદર કાયમ જોડાયેલા રાખે. તો હવે આપણે બધા ઉછેરના તો જો દાખલાઓ દેવા બેવું ને તો આ રાત પૂરી થઈ જાય. કેમ કે દરેક ગામનો અલગ અલગ ઇતિહાસ છે. જેમ મેં તમને મિતિયાળાનો સંભળાવ્યો, એમ કરલાનો છે, આંબળીનો છે, બગોયાનો છે, લોટપુરનો છે, બરોબર, મેરિયાણાનો છે, લીખાળાનો છે, છાપરીનો છે, ડેડકડીનો છે, સિવાયનો છે, મઢડાનો છે, મોટી વડાળ છે, ઉગલવાણ છે, બિલ્લા છે. હું તમને ગણાવવા બેવું તો બહુ ઓછું પડે એમ સમય આપણી માટે. તો આપણે બધા આની અંદર હિસ્સો લેવી ને અત્યારે તમારે જે કાંઈ તમે ખેતરમાં વાવ્યું, અલ્લાહે તમને જે કાંઈ માલ આપ્યો છે, એનું જે કાંઈ ઉછેર થાય છે એમાંથી થોડો ઘણો હિસ્સો આપણે આપણા દારૂમની અંદર સાવરકુંડલા લખાવી. જો વેચાણ કર્યું હોય તો રકમ હાજર હોય તો તમને અદા કરવાની છૂટ છે. તમે વેચાણ નથી કર્યું, તમારા ખેતરમાં કે ઘેરે માલ પડ્યો છે, તો જે તે સમયે તમે વેચો ત્યારે રકમને અદા કરશો. તો આપણે બધા દારૂમમાં હિસ્સો લેશું, આપણે બધા લખાવશું. હાલો, શરૂઆત કોણ કરશે? अस्सलाम वालेकुम। तमाम तारीफ़, हम्द व सना, इबादत सिर्फ़ और सिर्फ़ अल्लाह ताला के लिए, और अल्लाह के सिवा कोई माबूद नहीं, कोई खुदा नहीं, कोई परवरदिगार आलम नहीं सिवा अल्लाह के। और दरूद व सलाम और रहमत और बरकत उस ज़ात पाक पर जो मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम है, और तमाम अम्बिया, शहीद, सहाबा, असहाबा, ताबईन, तबे ताबईन पर। अस्सलामु अलैकुम। ખાસ કરીને હું તમને હાવ ટૂંકી વાત, 2-5 મિનિટની જ વાત, કેમ કે અહીંયા આવનાર વ્યક્તિ કોઈક કામેથી આવ્યા છે, જે પાણી નથી પીધું ને આવી ગયા, અને કોઈ વ્યક્તિ છે ને પોતાના ખેતરની અંદર પાણી ચાલુ છે ને અહીંયા આવી ગયા. તો અલ્લાહ તાલા એનો બદલો અતા ફરમાવે. આપણે અહીંયા કબ્રસ્તાન જોઈએ છીએ અને તમે જોયું પણ છે, જે તમારા બાપ દાદા સૂતા છે. તેની માટે કોઈ પણ જાતનું તમારી પાસેથી અહીંયાથી ફેજ, રકમ કાંઈ પોગતું નથી. એટલે આપણે એ વાતને મગજમાં બેઠાડી લેવાની છે કે આપણે અહીંયાથી ગયા
એટલે એ જ રીતે આપણી પાસે ખાલી 2 ફૂલ અને પાણીનો કળશો વર્ષ દિવસ સુધી રેડી અને આપણે વહી આવશું, સિવાય કાંઈ આપવાના નથી. તો અલ્લાહ તાલાએ આપણને અહીંયા જ્યારે મોકલ્યા ને બધા ઇંતજામ કરીને મોકલ્યા છે. પહેલાં તો આપણી માનું દૂધ આપણને નસીબ થાય છે. પછી બીજી વસ્તુ, બિલકુલ નગન હાલતમાં આપણે આવીએ છીએ, કપડાં અલ્લાહ તાલા અતા ફરમાવે છે. અલ્લાહ તબારક વ તાલા પછી આપણી પાસે નામય નથી હોતું, નામ અતા ફરમાવે છે. અને પછી કોકને ફેક્ટરી અતા ફરમાવે છે, કોકને જમીન અતા ફરમાવે છે, અને કોકને અલ્લાહ તબારક વ તાલા પોતાના લેવલ મુતાબિક રાખે છે, જેવું એ આપ્યું. પણ છતાંય આપણને ખૂબ જ આપે છે અલ્લાહ તાલા, બરોબર. હવે એનું આપેલું તમામ એમાંથી અલ્લાહ તાલા આપણને અજમાવવા મુતાબિક પાછું માંગે છે. પહેલાં દીધું અને પછી પાછું માંગે છે. તો આપણે એ વિચાર કરવામાં આવે કે આપણી પાસે આપણું નામય નહોતું, આપણે બિલકુલ કપડાં વગરના આવ્યા હતા. હવે અલ્લાહ નામે જે કાંઈ દેવાનું હોય ત્યારે આપણે હિચિચાટ નથી કરવાનું. હિચિચાટ કરશો તો તમે જોવો છો કે જૂનું કબ્રસ્તાન જેની ઉપર બાવળિયા ઉગેલા છે તેને કોઈ વસ્તુ ન કરી. જમીનદાર તો એ લોકો હતા, અત્યારે હકદાર તમે છો. પણ એમાંથી કાંઈ પણ તમે જોવો છો કે કાંઈ પણ આપણે દઈ શકતા નથી. તો આપણે આપણા હાથથી કબ્રની અંદર તમામ ફેસિલિટી કરવી હોય, તમારા બાપ દાદા માટે, તમારી માટે ને જે પહેલાં વયા ગયા એની માટે, તો ઝકાત અદા કરો, લિલ્લાહ અદા કરો, સદકો અદા કરો અને ગરીબ યતીમ માથે હાથ ફેરવો. તો અલ્લાહ તાલા તો ફરમાવે છે કે તમે દ્યો ને, મારો માલ પાછો તમે મને દ્યો છો. એ માલ જે ગરીબો સુધી, યતીમો સુધી, દારૂલુમમાં હાફિઝ સુધી, આલિમ સુધી, કારી સુધી પહોંચે છે, તો અલ્લાહ તાલા ફરમાવે છે કે એના બદલામાં હું જન્નત અતા ફરમાવી. અને અહીંયાથી કબ્રમાં જાશો ને તો ન્યાય પણ છે ને તમારે જરૂર તો પડશે જ ને. તો ત્યાં જરૂર છે ને એર કન્ડિશન, તો અહીંયા એર કન્ડિશનની માટે આપણને અલ્લાહ તબારક વ તાલાએ ઘણી સુવિધા આપી. પણ ત્યાં જન્નતી વસ્તુ, જન્નતી નેમત, જન્નતી રહેમત જોતી હોય તો તમે તમારા હાથથી મોકલી આપો. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. खैरियत बोलो। जी भाई, यहाँ आपने राजूला के पास 12 पटोले गाँव है, जहाँ आपने सरकार से शब्बीर हुसैन बापू कातर वाले इमामत और बच्चों को पढ़ाने की खिदमत अंजाम दे रहे वहाँ। अल्हम्दुलिल्लाह यहाँ डिब्बे तो सबके पास है ही, और अपने सरकार से शब्बीर हुसैन बापू का डिब्बा भी हर साल 10,000 और उससे ऊपर का होता है। तो अभी यहाँ सैयद वसीम बापू, फिर लोटपुर के इमाम साहब, राजूला जोन के विजिटर हाफिज इम्तियाज साहब और गांव के अक्सर लोग यहाँ पर हाजिर है, और नमाज की, उशर की और इमदाद अल्लाह की राह में देने की ये सारी बातें हुई बा। तो अल्हम्दुलिल्लाह यहाँ के गांव के लोगों ने 70,772 रुपया उशर लिखवाया है। जी जी, और कुछ लोग बाकी है, तो इंशाल्लाह वो जुमा में उन तक पैगाम पहुंचाया जाएगा। तो सब लोग सुनते बा, सबके लिए दुआ फरमा दे। अस्सलामुअलैकुम वरहमतुल्लाह। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि ताला वबरकातुहू। अल्हम्दुलिल्लाह તમામ લોકોએ નેક કામ, ડબ્બો, ઉશર જે પણ નેક નિયતો કરી છે, સૈયદ વસીમ બાબુ, હાફિઝ સાહેબ, સૈયદ શબ્બીર હુસૈન બાબા, મૌલાના સાહેબ, જે પણ હાજર છે, ઉલમાએ કિરામ, તમામ લોકોએ તમારી સુધી ઉશર અદા કરવાની, નેક કામની જે પણ વાતો પહોંચાડી, અને આપ બધાએ એ વાત સાંભળીને અમલ કર્યો, તો અલ્લાહ ખુશ છે કે આપણાથી અમલ કરાવે છે. આવા લોકો દ્વારા આપણી સુધી દીન પહોંચાડે છે, અને આ દીન પહોંચી જાય પછી આપણે અમલ કરી લેવી, તો અલ્લાહ ખુશ હોય. તો આપણે આપણું જીવવું આ દુનિયામાં એ હકીકતમાં
સાચું ગણાશે કે અલ્લાહના હુકમો પર આપણે અમલ કરીએ છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ કે આપણે અલ્લાહનો હુકમ પર અમલ કરી અને ઉશ્ર અદા કરવાની નિયત કરી, ઉશ્ર અદા કર્યું. અલ્હમ્દુલિલ્લાહ. આ તમે ઉશ્ર અદા કર્યું છે એવી જ રીતના બીજા આપણા ખેડૂત ભાઈઓ સુધી પણ વાત પહોંચાડજો, દીનની વાત પહોંચાડજો અને કામની વાત પહોંચાડજો. જી અલ્લાહ અનેક કામો કબૂલ કરે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ તાલા વબરકાતુહ.